છે એની અંદર એવી સિસ્ટમ ગોઠવેલી છે કે થોડીક એવી પણ ભૂર આવે કમ્પ્યુટરાઇઝ તો તરત રિએક્ટર ઓટોમેટિક બંધ થઈ જાય, સ્ટોપ થઈ જાય. પણ એ વખતે ટેકનોલોજી એટલી બધી હતી નહીં, એટલે ચર્નોબિલમાં બધું માણસ આધારિત બધું આખું રિએક્ટર ચાલતું હતું. તો એ રિએક્ટરમાં ભૂલને કારણે બહુ મોટો વિસ્ફોટ થયો. આખો ચર્નોબિલ આખું સ્થાન છે એ આખું તબાહ થઈ ગયું. અને આજે પણ એ જગ્યામાં કોઈ માણસો રહેતું નથી. ત્યાં બિલ્ડિંગો, સ્વિમિંગ પુલ, જીમ આ બધું એમના એમ જ પડ્યું છે. ત્યાં કોઈ પણ માણસ ત્યાં રહેતું નથી, કારણ કે ત્યાં વાતાવરણની અંદર રેડિયેશન આખું ફેલાઈ ગયું છે. આલ્ફા બીટા ગામા કણો ગમે ત્યાં રખડે છે, એટલે કોઈ માણસ ત્યાં જઈ શકે નહીં. જો લાંબા સમય સુધી ત્યાં રહે તો તેને કેન્સર થઈ જાય, કારણ કે નુકસાનકારક કિરણો છે આખા વાતાવરણની અંદર પ્રસરેલા છે. એટલે ચર્નોબિલ આજ સુધીનો ઇતિહાસનો સૌથી મોટો ભયાનક ઘટના, ન્યુક્લિયર રિએક્ટર આધારિત. એના ઉપર એક પિક્ચર અને વેબ સિરીઝ પણ બની છે, ટાઈમ મળે તો જોઈ લેવાની. અને ચોથો મુદ્દો, રેડિયો એક્ટિવ કચરાનું રૂપાંતરણ ઓછા એક્ટિવ અને અલ્પજીવી દ્રવ્યમાં કરવાની શક્યતા, એનો અભ્યાસ એને વિકસાવવામાં આવ્યો છે. કે રેડિયો એક્ટિવ કચરો જે નીકળે છે આમાંથી, એનો નિકાલ કઈ રીતે કરવો, અથવા તો એનો જે સમય છે, સરેરાશ જીવનકાળ છે, એ આપણે ઘટાડી કેવી રીતે શકીએ. તો એના પર અત્યારે અભ્યાસ ચાલુ છે કે રેડિયો એક્ટિવ કચરો જે છે એને આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રક્રિયા કરીએ અને દાટીએ છતાં પણ એમાંથી આલ્ફા બીટા ગામા કણો નીકળવાના જ છે. તો એના કરતાં બેસ્ટ છે એનું આપણે કંઈક એવા તત્વમાં રૂપાંતર કરી નાખીએ કે જે અલ્પજીવી હોય. અલ્પજીવી એટલે જેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય, ઝડપથી એ રેડિયેશન ઉત્પન્ન કરીને નષ્ટ પામી જાય. તો એના પર અત્યારે રિસર્ચ ચાલુ છે. તો એનો ગેરલાભ 4 ગેરલાભ છે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. થિયરીની દ્રષ્ટિએ આખું ચેપ્ટર કમ્પ્લીટ છે. વધારે આ ચેપ્ટરની અંદર ગોખવાનું આવે છે. 3 ભાગમાં ડિવાઈડ થઈ ગયેલું હતું. પહેલો અને ત્રીજો ભાગ જે છે એની અંદર લગભગ ગોખવાનું જ આવે છે, યાદ રાખવાનું આવે છે. અને બીજો ભાગ છે એની અંદર માત્ર ઇક્વેશનો આવે છે. દાખલા જોઈએ, આ ચેપ્ટરના દાખલા બહુ જ વધારે છે અને કેલ્ક્યુલેશનવાળા બહુ વધારે દાખલા છે. એટલે ખાસ ધ્યાન રાખજો, કેલ્ક્યુલેશન તમારી આમાં સ્ટ્રોંગ હોવી જોઈએ. ઉતાવળ જરાય પણ કરવાની નથી, ને કે દાખલામાં જરાક ભૂલ થશે ને તો આખો દાખલો ખોટો પડે એવો છે. એટલે શરૂઆત કરીએ ઉદાહરણના દાખલાથી. પાઠ્યપુસ્તક ઉદાહરણના દાખલા, ઉદાહરણ નંબર 1. 7 દાખલા છે ઉદાહરણની અંદર, અને એમાંથી પાછળના 2 દાખલા 6 અને 7 આ બંને નીકળી ગયા છે. 1 થી 5 દાખલા છે ખાલી ઉદાહરણમાં. પહેલો દાખલો, લોખંડના ન્યુક્લિયસ માટે દળ 55.85 AMU છે અને એ બરાબર 56 આપેલ છે. તો ન્યુક્લિયસની ઘનતા મેળવો. લોખંડની વાત કરવામાં છે, લોખંડ માટે એટલે કે Fe, એના માટે દળ આપેલું છે તમને, દળ 55.85 AMU, અને શોર્ટમાં આપણે યુ વડે પણ દર્શાવે છે. અને પરમાણુ ભાર આપેલો છે એ બરાબર 56. તો એની ઘનતા રો કેટલી થાય? ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતા મેળવવાની છે. ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતાનું ડાયરેક્ટ ઇક્વેશન પણ ભણી ગયા છીએ, પણ અહીંયા આપણે અલગ રીતે મેળવવાની છે. ઘનતા એટલે શું થાય? દળના છેદમાં કદ. તો સૌથી પહેલાં આપણે લોખંડના ન્યુક્લિયસનું દળ કેટલું થાય એ મેળવો, પછી એનું કદ કેટલું થાય એ મેળવો, અને પછી એનો ગુણાકાર કરીને, ગુણોત્તર કરીને રો મેળવી લે. તો સૌથી પહેલાં આપણે કદ જોઈએ. કદ એટલે 4/3 πr³ ગોળો હોય ન્યુક્લિયસ, એમાં ત્રિજ્યા જોઈએ. તો Feની ત્રિજ્યા કેટલી હોય? તો ત્રિજ્યા માટે પછી આપણે ન્યુક્લિયસની ત્રિજ્યાનું એક ઇક્વેશન બની ગયા છીએ. ન્યુક્લિયસની ત્રિજ્યા R બરાબર R0a⁻1/3. કોઈ પણ ન્યુક્લિયસની ત્રિજ્યા મેળવવા માટે ઇક્વેશન છે, કિંમત મૂકો. ચાલો, R0 1.2 FM કોન્સ્ટન્ટ છે, એટલે 1.2 10⁻15. a⁻1/3 એ પરમાણુ ભાર કેટલો છે? 56. 56નું ઘનમૂળ 1/3 એટલે ઘનમૂળ, બરાબર. તો 1.2 × 10⁻15. 56નું ઘનમૂળ તમારે કેલ્સીમાં કાઢવાનું, 3.815.
25 ઘનમૂળ કાઢવાની રીત બધાને યાદ જ હશે, બરાબર. તો આર બરાબર 4.59 ઇન્ટુ 10⁻15 મીટર. આ શું આવી? જે લોખંડ જે છે એના ન્યુક્લિયસની ત્રિજ્યા આવી. ચાલો ત્રિજ્યા પરથી કદ મેળવો. તો ન્યુક્લિયસનું કદ, તો કદ v બરાબર શું લખાય? 4/3 પાય આર ક્યુબ. કિંમત મૂકી દો 4/3 પાય એટલે 3.14 અને આર ક્યુબ એટલે 4.59 ઇન્ટુ 10⁻15 ક્યુબ. એટલે અહીંયા આપણને કદ મળશે 4.05 ગુણ્યા 10⁻43 મીટર ક્યુબ. આ ન્યુક્લિયસનું કદ મળ્યું. બસ હવે ઘનતાની વાત કરીએ તો ન્યુક્લિયસની ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ. તો દળ, ન્યુક્લિયસનું દળ કેટલું આવે? હજુ આ તમને શું આપ્યું છે? લોખંડ માટે દળ આપ્યું છે 55.85 AMU, બરાબર. હવે એવા એનો પરમાણુ ભાર કેટલો છે? તો કે આ જે છે એ ન્યુક્લિયસનું આ ટોટલ દળ આપી દીધું છે. પરમાણુ ભાર એનો 56 આપ્યો છે. એનો મતલબ કે આટલા દળની અંદર 56 જેટલા ન્યુક્લિયોન છે. ન્યુક્લિયોન એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. આપણે ન્યુક્લિયસની ઘનતા મેળવવાની છે, એટલે ન્યુક્લિયસનું દળ છેદમાં ન્યુક્લિયસનું કદ. હવે ન્યુક્લિયસનું કદ તો આપણને મળી ગયું છે, વાત રહી ન્યુક્લિયસના દળની. હવે એ દળ તમને ડાયરેક્ટ આપ્યું છે. આખું જે આપ્યું છે ન્યુક્લિયસનું દળ છે. તો આ દળ AMUમાં છે એને આપણે કિલોગ્રામમાં ફેરવવું પડે. તો AMUમાંથી કિલોગ્રામમાં જોવું હોય તો આપણને ખબર છે એક AMU બરાબર શું થાય? 1.66 ગુણ્યા 10⁻27. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, ગણતરી કરતી વખતે કિલોગ્રામમાં દળ હંમેશા લેવાનું, AMUમાં ડાયરેક્ટ લેવાનું નહીં. અને છેદમાં કદ કેટલું આવ્યું આપણી પાસે? 4.05 10⁻43. આનું સાદુરૂપ આપો એટલે ઘનતા ન્યુક્લિયસને આવશે 2.29 ગુણ્યા 10⁻17 કિલોગ્રામ પર મીટર ક્યુબ. આગળ જે આપણે ઘનતાની ગણતરી કરી હતી ચેપ્ટરની થિયરીમાં, તો લગભગ આના જેટલી જ આવી હતી. અને એ વખતે આપણે એક વાત પણ કીધેલી કે ન્યુક્લિયસની ઘનતા જે છે એ લગભગ દરેક પરમાણુ માટે એક સમાન હોય છે, કારણ કે ઘનતા પરમાણુ દળાંક પર આધાર રાખતી નથી. ચાલો બીજો પ્રશ્ન, બીજો દાખલો. 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. એટલે 1 ગ્રામ દળ જે છે એમાંથી કેટલી ઉર્જા બને? દળ ક્ષતિ આપણે ભણી ગયા. તો દળ ક્ષતિ અહીંયા તમને કીધી છે 1 ગ્રામ. કે કોઈ પણ રિએક્શન થાય છે, વિખંડન પ્રક્રિયા છે અથવા સંલયન પ્રક્રિયા છે, તો એ દરેક પ્રક્રિયામાંથી દાખલા તરીકે 1 ગ્રામ જેટલું દળ ઘટી જાય છે અને એનું ઉર્જામાં રૂપાંતર થાય છે. તો એ દળ આધારિત ઉર્જા કેટલી હોય? તો અહીંયા દળ ક્ષતિ તમને આપી છે. દળ ક્ષતિ ડેલ્ટા એમ બરાબર 1 ગ્રામ એટલે કે 10⁻³ કિલોગ્રામ. તો ઉર્જા કેટલી થાય? તો ઉર્જા માટે આઇન્સ્ટાઈનનું સમીકરણ શું છે? E બરાબર ડેલ્ટા mc² અથવા ખાલી mc². ડેલ્ટા એમ છે આપણી પાસે 10⁻³ c એટલે પ્રકાશનો વેગ 3×10⁸ વર્ગ. જવાબ આવશે 9 ગુણ્યા 10⁻13 જૂલ. 1 ગ્રામ દળમાંથી કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? 9×10⁻13 જૂલ. પુષ્કળ ઉર્જા કહેવાય. એટલે તમે જોઈ શકો છો માત્ર 1 ગ્રામ દળનું આટલી બધી ઉર્જામાં રૂપાંતર થાય. એટલે ન્યુક્લિયર પ્રક્રિયામાં પુષ્કળ પ્રમાણમાં ઉર્જા આટલા માટે જ મેળવી શકાય, કારણ કે દળ ક્ષતિ થાય છે ત્યાં. ત્રીજો MCQ, ત્રીજો દાખલો. એક AMU ને સમતુલ્ય ઉર્જા જૂલમાં અને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવો. ઓક્સિજન 816 ની દળ ક્ષતિને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર કુલમ c² માં દર્શાવો. અને ઓક્સિજન 816 ન્યુક્લિયસનું દળ 15.99053 AMU છે. કઈ કઈ વસ્તુ આપી છે? પહેલો પ્રશ્ન છે, આની અંદર 2 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન સિમ્પલ એવો છે કે 1 AMU દળમાંથી કેટલી ઉર્જા મળે એ ઉર્જા આપણે મેળવવાની છે.
તો હમણાં જે આપણે લાસ્ટ 2 નંબરનો દાખલો ગણ્યો કે ભાઈ 1 ગ્રામમાંથી કેટલી ઉર્જા મેળવે, તો E બરાબર mc² પરથી આપણને મળી ગઈ. બસ 1 ગ્રામની જગ્યાએ અહીંયા આપણે લેવાનું છે 1 AMU, કે 1 AMU જેટલી દળ ક્ષતિ થાય તો કેટલી ઉર્જા મળશે. તો સૌથી પહેલાં આપણે અમુક આંકડાઓ યાદ રાખવાના છે. 1 AMU બરાબર કેટલા કિલોગ્રામ થાય, તો 1.6605, એને આપણે શોર્ટમાં 1.66 લઈએ છીએ. આખું છે 1.6605 10⁻27 કિલોગ્રામ. બીજું 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ થાય, તો કે 1.602 ગુણ્યા 10⁻19 જૂલ. અને સી એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ આપણે લઈએ છીએ 3×10⁸, પણ હકીકતે 3 નથી, એ છે 2.9979 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. નિયર અબાઉટ આપણે 3 લઈએ છીએ, કારણ કે આપણે અત્યારે એક્યુરેસી પર જવાનું છે, એટલે બધાના પરફેક્ટ આંકડા લેવાના છે. હવે આપણે ઉર્જાની વાત કરીએ તો ઉર્જા E બરાબર શું લખાય, mc². તો એમ તમને દળ કેટલું આપ્યું છે 1.6605 10⁻27, અને સી એટલે 2.9979 × 10⁸8 આખાનો વર્ગ. તો આના પરથી તમને E મળશે 1.4924 ગુણ્યા 10⁻10 જૂલ. ગણતરીમાં ખાસ ધ્યાન આપવાનું, એક આંકડો લેવાનો છે. આટલી ઉર્જા જૂલમાં મળી, જૂલમાં ફેરવવાની છે ને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ ફેરવવાની છે. તો જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જેવી હોય એટલે ભાગાકાર કરવાનું. તો 1.4924 ગુણ્યા 10⁻10 અને છેદમાં ઇલેક્ટ્રોન વોલ્ટ વડે ભાગાકાર કરવાનો 1.602 ગુણ્યા 10⁻19. ચલો -19 ઉપર આવે એટલે 10⁻9, અને અહીંયા ભાગાકાર કરો એટલે 0.9315 ગુણ્યા 10⁹ જવાબ શેમાં આવ્યો, ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આપણે લાવવાનો છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. મેગા એટલે 10⁶. તો અહીંયા જે 9 છે ને એમાંથી આપણે 6 કરવી છે, તો 3 મીંડા આગળ જવા દેવા પડે, એટલે 3 વખત પોઈન્ટ અહીંયા આવશે, 1 2 અને 3, એટલે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા મળે. આ તમારે ડાયરેક્ટ પણ યાદ રાખવાનું છે, MCQમાં સીધું પૂછાઈ જાય. 1 AMU માંથી કેટલી ઉર્જા મળે, 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર.